ત્રીજા મુદ્દાની વાત કરીએ તો નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। હાઈકોર્ટની મંજૂરી બાદ 47 વર્ષ જૂના સરદાર ભુવનને તોડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। 9 જેટલા જેસીબી મશીનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું ત્યારે આ સરદાર ભુવનનું નિર્માણ 1978માં થયું હતું। આ બિલ્ડિંગમાં કુલ 48 દુકાનો આવેલી હતી જે લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી। સુરક્ષા અને શહેર વિકાસને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા મિલકત હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। દુકાનો ખાલી કરવા માટે વેપારીઓને અગાઉ અનેક નોટિસો આપવામાં આવી હતી પરંતુ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કાર્યવાહી મોડે પડી હતી। અંતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મનપાને ડિમોલેશનની લીલી ઝંડી મળી। દુકાનો તોડવાની કામગીરી શરૂ થતા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। એક વેપારીએ પોતાની માલિકીની દુકાન તોડી પાડવાનો આક્ષેપ કર્યો છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। હવે આ ખાલી થયેલી જગ્યાનો ઉપયોગ શહેરના વિકાસ માટે કેવી રીતે થશે તે તો હવે જોવાનું રહેશે અને આગામી સમયમાં હવે મનપા તરફથી કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે। ડિમોલેશન પૂર્વે મોડી રાત સુધી વેપારીઓએ દુકાનો ખાલી કરી હતી ને તે પણ હવે દુકાનો ખાલી કરતા જોવા મળ્યા હતા। જ્યારે 9 જેટલા જેસીબી મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન કરવા માટે પહોંચી હતી। જ્યારે મારી માલિકીની દુકાન તોડી પાડી છે તેવો એક વેપારી દ્વારા કોર્પોરેશન પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની તે બાદ હવે આ સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા લાંબા સમયથી આ જે સ્થાનિકો જે દુકાનદારો છે અને જે અધિકારીઓ છે તેમના વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી ને તે બાદ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો અને હાઈકોર્ટ દ્વારા જે તંત્ર છે તેને લીલી ઝંડી આપવામાં આવી ને તે બાદ ડિમોલેશનની કાર્યવાહી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે। 48 જેટલી દુકાનો આ સરદાર ભુવનમાં આવેલી છે અને તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને તેને હવે તોડી પાડવા માટે સમગ્ર કામગીરી કરવામાં આવી છે। ઓપરેશન ક્લીન અંતર્ગત 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડી પાડવામાં આવ્યું છે। 1978માં નગરપાલિકા દ્વારા બનેલી આ બિલ્ડિંગમાં 48 જેટલી દુકાનો આવેલી છે અને તમામ દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અનેક જેસીબી ઉપસ્થિત રહ્યા હતા અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે દુકાનો લાંબા સમયથી જર્જરિત હોવાથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે સમયે આ સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ હતી તે સમયે રાહદારીઓને પણ ભારે હાલાકી પડી હતી। આસપાસના લોકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો। જ્યારે કાયદાકીય પ્રક્રિયા બાદ મનપાને લીલી ઝંડી મળતા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી।